હેલો દોસ્તો, તો આજે સવારે આપણે ઉઠી ગયા અને રાતે થોડીક નીંદર ઓછી થઈ હતી કારણ કે નીંદર નથી આવતી અને આજે અમારે જવાનું છે રણુજા. તો રણુજા આજે સ્કૂલનો પ્રોગ્રામ હતો તો આજે બધાને ફરવા હાટું ત્યાં લઈ ગયા હતા. Hello everyone, good morning to all of you all. How are you all? અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા તો મેડમ આપણા હાટું ઢોસા અને સાંભાર ઉતારતા હતા. સાંભાર બની ગયો હતો અને ઢોસા આપણા ઉતરતા હતા. મસ્ત ગરમા ગરમ ઢોસા. આજ તો મજા આવી ગઈ. સવારના પોરના નાસ્તામાં જો ઢોસા મળતા હોય તો મજા પડી જાય. મેં સવારે આપણે મસ્ત મજાના ઢોસા ગરમા ગરમ ઉતારેલા ખાઈ નીકળી જવાના છીએ રણુજા માટે. અને આપણે ટેસ્ટ કહું છું કે કેવું બન્યું છે કારણ કે હજી તો હું નાઈને આવ્યો હતો ત્યાં જોયું તો મેડમ ઢોસા બનાવતા હતા. આપણે ટેસ્ટ કરીએ કે ઢોસા કેવા છે. સાંભર સાથે ઢોસા એનું મિક્સ કરીને જે મિશ્રણ લઈને મોઢામાં મૂક્યું. મજા આવી ગઈ. આમ મજા છૂટી ગઈ હૃદયમાંથી. એમ થયું આવું ખાવાનું, આવું ભોજન, વાહ વાહ વાહ. અને આપણે આ રણુજા પહોંચી ગયા છીએ. ડાયરેક્ટ રણુજાનો વિડીયો લીધો છે અને હવે અમારે અહીંયા અમારા મહેમાન, અમારા બેન તુલસીબેન અહીંયા પધારે છે. એ પણ અહીંયા આવવાના છે તો એ પણ મજા આવવાની છે. એની સાથે પણ આપણે વિડીયો બનાવશું અને તમે જોવા એનું લોકેશન બહુ સારું છે. અને આપણે ગાડી પણ પાર્ક કરતા હતા, બાકીનો આપણો વિડીયો ઉતરે છે. અને આપણે પણ રામાપીર ભગવાનના દર્શન કરી લઈએ. એની પહેલાં મેં કીધું એનું લોકેશન બતાવી દઉં. જરાક ગાડી પાર્ક કરતો હતો તો સાઈડનું લોકેશન મેં કીધું બતાવી દઉં. તો બહુ મોટો પટ છે અહીંયા અને રમવાની પણ ઘણી બધી મજા આવે એવી છે. અને ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, હિંચકા છે, લસરપટ્ટી છે, ચકડોળ છે, બીજું પણ ઘણું બધું બેસવાના બાકડા ને આ તે બધું છે. તો આપણે જો ગાડી અહીંયા પાર્ક કરી દીધી. હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે શું શું છે. તો અહીંયા સવારના પોરનું અમે ગ્રાઉન્ડ જોયું. આ જ પવન ચોખ્ખો ફરતો હતો, મસ્ત મજા આવી ગઈ. એના પછી હું મારો થોડોક ફેસ બતાવી દઉં. તો આપણે પહોંચી ગયા અહીંયા. હું નવું શીખીને આવ્યા. એકાદી કવિતા હમણાં કઈ ગીત રજૂ કરતા ત્યારે હું નતો. શું કરો ગીત રજૂ? બોલો. દૂધ રોટલી ગીત રજૂ કરવાનું. દૂધ રોટલીનું તો દૂધ રોટલી ખાધી સવારે. વાહ. હવે ચા મૂકી દીધો ને? ચા મૂકી દીધો પીએ છે? ચા મૂકી દીધો પાકું? આમ હમું જો જઈ ચા મૂકી દીધો પાકું? હા બોલજે. હા. પછી અમારા હાટું કઈ નવું રજૂ કરવાનું નથી? તમારે કઈ નવું આવડતું નથી? નવું રજૂ કરશો કઈક અમને? બોલો છે. આમ સામું જોઈને બોલાય. હે શું નવું રજૂ કરશો? બોલો બોલ. સામું જોઈને મીઠા ભગવાન ના થળિયામાં દીઠા ભગવાન. હે સૌથી ડાયું કોણ તમારા ઘરમાં? તારા પપ્પા ને તારા મમ્મી સૌથી ડાયા? તારા મારા ઘરે હે વેદ વાયડો થાય છે? વેદ ડાયો નથી થતો? આમ જો અમારા ઘરે કેદી આવું તારે? હે તારા પપ્પા ને મૂકી જતા? તો કીધું તે તારા પપ્પાને મને દીપક સરના ઘરે જવું છે? હે કીધું તો એને જ મૂકી જતા? તો આજે આવું છે? આજ હું ગાડી લઈને આવ્યો છું. આપણે બે ભેગા વયા જઈએ. હે ને? આવું છે ને આજે? પાકું ને? હાલો વાંધો ને. હાલ આવે છે આપણે બે. બોલ ભાઈ, તાર પપ્પા ફટાકડા લઈ આવ્યા તારા હાટું? કેમ નથી લઈ દેતા? હું કે ફટાકડા ફોડવાનું કેતો? હું કે ઈ ના લઈ દે તો એને કઈ કોણ લઈ દે? કે મને તો અમારા ઘરે આવતી રહ્યા તો આપણે હું તને ફટાકડા લઈ દેવા. હે બોલ કરવું જવું? આ તો બસ એને કે તમારે ફટાકડા ના લઈ દે કઈ નહીં કે દીપક સરના ઘરે મને મૂકતા હો ને. આમ જો તો શું કહેવાનું?
તો દીપકની દાદે વહી જવાની. હા દીપક સર ના ઘરે વહી જવાનો હો. જા લોહી ના નતા સંબંધિયા નોચીમાં જડી. તુલસી જોલાલ વચ્ચે હાયલું રાત કાઢી ખાસ થઈ જાય આમો જો તુલસી આગે જો આયા કે મારા મરી ગયા તમારો ડો પડી મજા આવી આમ મજા આવી આમ પાછળ જતા થી મજા આવી કે આગળ જતા થી મજા આવી આમ પાછળ રિવર્સ માં આમ આવી રીતે આમ મજા આવી ને હાલો એમ બસ 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 તુલસીબેન ડાયા છે વેદુ ડાયો છે ગાંડો વેદુ કેવો છે વેદુ વાયડો થાય એટલે કેવો કહેવાય ગાંડો કેવો કહેવાય દાંડો ની ગાંડો હા દાંડો વાંધો નહીં હો ગાંડો જ છે ને કે વેદુ કેવો છે દાંડો પપ્પા ડાયા છે મમ્મી ઈ ડાય છે મમ્મી સુધરી ગયા હાલો મમ્મી ને પપ્પા બધા ડાયા વેદુ જ વાયડો થાય ને હવે તું અમારા ઘરે આવી જાય ને કે વેદુ ને મારવો જ આપણે વેદુ ને મારવો છે ને તો તુલસી ને વાયડો થાય તું એક મિનિટ ઉભો રાખો તો ભાઈ તું તુલસી ને વાયડો થશે હે આજ થાય ને વાયડો બોલ શું કરવું છે શું કરે છે બોલ વાયડામાં શું કરે મારે છે તને વાયડામાં કઈ કરતો હોય છે ને શું કરે છે મારે છે કેમ ભાઈ મારે છે જોજો ને ચકડોળ માં હલાવીને ચક્કર ઉડાવી દેવું અમે મારી જો બાંધ દેવો સજા શું કરવું લાકડી બાંધ દેવો જોવા હે શું છે બોલો આને બાંધ દેવો હાલો ભાઈ આને બાંધ દો હાલો હાલો કમ્પ્લીટ આનું કામ તમારું શું કરવું છે આને બાંધ દેવો ને પૂરું ને આને ઘરે નથી લઈ જવા ને હોસ્ટેલમાં નાખી આવો અત્યારે અને આનું જોજો હોસ્ટેલમાં નાખી આવું ને નથી જોતો ને ભાઈ હાલો ભાઈ તું શું કહે તું હોસ્ટેલમાં જવાનો છો હવે તું વાયડો જા છે હવે વાયડો થાય મારી વાત સાંભળ આમાં તો રે ગોગન હવે એક કામ કરીએ તું અત્યારે અમારી સબૂતમાં બોલ કે હું તુલસી વાયડો નહીં થા બેતર હોસ્ટેલમાં આ જો કેમેરામેન ને બેઠો છે વિડિયો ઉતરે છે નથી સંભળાતું તુલસી પાક્કું ને જો તુલસી આ બોલે છે વાયડો નહીં થાય હવે વાયડો થાય તું શું કરીશ તું શું કરીશ તું મને ફોન કરી ના તું મને ફોન કરવાનો તારે શું કરવાનું હા તારે અમને ફોન કરવાનો તું અમને ફોન કરીને એટલે હું ગાડી લઈને આવીને આને હોસ્ટેલમાં નાખીએ બરાબર છે હવે આ વાયડો થાય શું કરવાનું હા આ વાયડો થાય શું કરવાનું હા બસ મને ફોન કરવાનો આ ડાયરેક્ટ હોસ્ટેલ થતો તારા થેલા તૈયાર જ રાખજો જગદીશ સાહેબ ને આજ કહી દઉં સાહેબ ભેજના થેલા તૈયાર રાખજો વાયડો થાય એટલી જ વાર છે ડાયરેક્ટ હોસ્ટેલ થતો ને સમજો ડાયરેક્ટ હોસ્ટેલ થતો વાંચો આપો હાલો આની હોસ્ટેલ હા આ બધા બોટલા હતા એવું હતું તો બોટલાનો જરાક શૂટ લઈ લઈ આ તને આ આવું ગમે ઘેટા બકરા ગમે તને ઘેટા બકરા ગમે રમાડે તું ઘેટા બકરાને હે રમાડે તું રમાડે ઘેટા બકરાને તારે કૂતરા ગમે કૂતરા ગલુડિયા કૂતરાને બચ્ચા હોય ગમે આવડા ગમે એવું છે વાહ 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 તુલસીબેન પર તાળી પાડો બધા મારો ભેગો આવી જાય ને વાળ તારે જો તો ખરા કેવા અસલ સ્મૂથ છે નથી હે તુલસીબેન ના વાળ સમજ સ્મૂથ છે અમારા કરકરિયા થઈ ગયા તુલસી જો બગડી ગઈ તારે કેવા મસ્ત તાર વાળ મન દેવા તાર વાળ મન દેવા
હે નાના ભાઈ નાના છે હાલ છે મારા નાના જ છે જો આપણે બે ચેન્જીસ કરી નાખીએ મારા હારા નથી તાર દેવા મને દઈશ વાર દાદા તો માં ફિટ કરાવી લો ને તારા આવા બાખા પછી તો તું વધી મારા જાય ફિટ કરાવી લઈશ આવા બાખા કઈક વધી જાય તો આજે ગાડી ઉપર અમે તુલસીબેનને બેહાડી અને અમે એને ચક્કર મરાવતા હતા આજુબાજુમાં મંદિરનો મેં કીધું ચકડા ફૂકડા ભરવીએ અને બાજુમાં પણ ઘણા બધા ઘેટા છે બકરા છે એવું બધું હેલે રાખે છે આ બધી મજા હતી ગ્રાઉન્ડ હતું આ હતી મજા આવી ગઈ સવારના પોરમાંની ગયા હતા સાંજના 4 વાગ્યા સુધી રહ્યા અને આજે તો મેં અને તુલસીબેન જી હિંચકા ખાધા છે લસણપટ્ટી ખાધી ચગડોળ ખાધી અને છેલ્લે તો હિંડોળામાં બેસી ગયા બહુ મજા આવી અને આપણે જો આવી રીતે થોડાક આટા મારતા હતા અને મેં કીધું હવે આપણે આટા મારવાનું કરીએ બંધ અને આ અમારા કેમેરામેન છે પાછળ છે અને હવે એના પછી માનભાઈ અમે તુલસીને ભેગી લઈ લીધી તો તુલસીને એમ કે અમે દીપક સરના ઘરે જઈએ છીએ તો એ પણ રાજીની રાડ થઈ ગઈ પણ એવું નહોતું હું ખાલી સણોસરીના પાટિયા સુધી જ ગયો હતો અને એના પછી એને ઇકોમાં બેસાડી દીધી અને અમે ભણગોર પછી જોગરા પછી કબરકા અને આ આપણું કબરકા દેખાય છે અને અમારું ઘર આવી ગયું હતું તો હવે આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે